દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકારણના પીઢ કદાવર નેતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સલાહ આપી છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે હરાવી શકાય તે માટે તેમણે વાત કહી છે। જી હા, એક કાર્યક્રમ હતો નડિયાદ ખાતે અને નડિયાદની એક ઓફિસમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જનતાને સંબોધતા લોકો સાથે ચર્ચા વિચારણા કરતા તેમણે રાહુલ ગાંધીને સલાહ આપી છે અને કહ્યું કે દાંતરણું કાપવું હોય તો ચપ્પુનો ઉપયોગ કરાય, પણ થડ કાપવું હોય તો એના માટે અલગ ઓજારનો ઉપયોગ કરાય। એટલે કે તેમણે એક કહેવત થકી સમજાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને જો ખરેખર ગુજરાતમાંથી હરાવવામાં કોંગ્રેસને રસ હોય તો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે રાહુલ ગાંધી જો મારી સલાહ માને, મારા કહ્યા મુજબ ચાલે તો ચોક્કસથી તેના પરિણામો છે તે જોવા મળશે। તેમણે કહ્યું કે મને કોઈ રાજકારણ નથી કરવું, મને કોઈ નેતા નથી બનવું, પરંતુ કોંગ્રેસ ગુજરાતમાં ફરી જીવતી થાય ને જે સારી છબી ધરાવતા પ્રતિષ્ઠિત લોકો છે તેમને જો આ ઉમેદવારીમાં ચાન્સ આપવામાં આવે તો ઘણું બધું બદલાઈ શકે। પહેલા સાંભળો આપ શું કહી રહ્યા છે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા। કોંગ્રેસને કેવડાયું છે કે બીજેપીના સામે લડવાનું છે। આપણે દાંતણ હોય તો ચપ્પુ હોય તો દાંતણ ચપ્પાથી કપાય, પણ બહુ મોટું થળિયું હોય તો ચપ્પાથી થળિયું ન કપાય, મોટો પડો। એ બીજેપીના સામે તમારે ચપ્પુથી ન ચાલે અને ઓવરનાઇટ નથી હોતું, તમારે આજે મથવું પડે। છેલ્લી ઘડીએ તું પડે ના નક્કી કરો આજે કઈ લડવું આ મેદાનમાં ઓછી હરીફાઈ હશે, કારણ કે મહેનત કરવાની છે। એટલે એ મેં રાહુલ ગાંધીને કેવડાયું છે કે તમારે જો બીજેપીને કાઢવામાં રસ હોય તો હું જે પ્રમાણે ડિઝાઇન કરું પાર્ટીની એ તમારી તૈયારી હોય મને કહેજો। મારે કંઈ જોઈતું નથી, મારે કોઈ ટિકિટ નથી લેવી, મારે કોઈ મુખ્યમંત્રી કોણ થાય તમારે જેને કરવું કરજો બધું, પણ એમને એમ ન થાય। બ્રાન્ડેડ માણસો સમાજમાં જેની આબરૂ હોય એ જે બાજુ હોય એ કોઈ પણ સમાજ હોય એ બાજુ લોકો જતા હોય। આપણે ખાલી વિધિ કરવા જ નથી હોતી, સમાજમાં રેપ્યુટેશન જેનું હોય, જૂના જે ખેડા જિલ્લો તમને ખબર છે, પટેલો બધા જૂના ખાદીવાળા, કોંગ્રેસ વાળા, બધા આબરૂવાળા, મારેજામાં અમારે જે બધા હતા વિષ્ણુ કશી ને બધા સુખી માણસો, રેપ્યુટેશન સારું। એટલે એ જેની સારી આબરૂ પ્રતિષ્ઠા પરિવારની એ કેમ લોકો જાય? ગલ્લી થઈ પડ્યા હોય એ કેમ કોઈ ન જાય? બાવળિયા નીચે પડેલા હોય અને ક્યાં સમજતા હોય તો એનું કોઈ ન માને। આ પટેલ હોય તો પણ લોકો એનું માને કે આ સાચું કે છે। જે આપણે સાંભળેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે અને રાહુલ ગાંધીને તેમણે સલાહ આપી છે ગુજરાત જીતવા માટે। 2027 ને ગુજરાત જીતવાની વાત રાહુલ ગાંધી અવારનવાર કરતા જોવા મળે છે। જોવાનું એ રહ્યું શંકરસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસમાં આ ચૂંટણી પહેલા જોવા મળશે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।